આરટીઈમાં બીજો રાઉન્ડ જાહેર થઈ ગયો છે. વાલીશ્રીઓ, તમે તારીખ 23, 24 અને 25 3 દિવસ તમે જે સ્કૂલો છે, મેં તમને વાત કરી હતી એ રીતે તમે જે સ્કૂલો રાખેલી હશે એ તો હશે જ તે, પણ હવે તમે બીજી સ્કૂલો ઉમેરી શકશો, એમાં ફેરફાર કરી શકશો. 23, 24 અને 25 3 દિવસ આ તમને તમારી પાસે ચાન્સ હશે. મેં તમને વાત કરી હતી એ રીતે બહુ સરળતાથી લોગિન કરીને સ્કૂલ કઈ રીતે એડ કરી શકાય એની માહિતી વિડીયો તમે કમેન્ટ કરશો તો આપણે એ પણ તમને પ્રોવાઈડ કરી દેશું. એટલે તમે ઘરે બેઠા કરી શકો છો, અને તમારે અમારી મદદની જરૂર પડે તો પણ અમે તમે અમને મેસેજ દ્વારા જાણકારી આપી શકો છો, તો અમે તમને એમાં પણ મદદ કરશું. અને ખાસ રિઝલ્ટ 28 તારીખે આવી જશે, તો 28 તારીખમાં તમને જે સ્કૂલ મળી જાય એ તારીખ 3/6/2026 સુધીમાં તમારે ત્યાં એડમિશન મેળવી લેવાનું રહેશે. હવે અહીંયા ખાસ નોંધ, ભલે તમે બીજા રાઉન્ડ આરટીમાં જાઓ છો, પણ તમારે વહેલી તકે તમારા બાળકો માટે એડમિશન સ્કૂલમાં લઈ લેવાનું છે. કોઈ પણ સ્કૂલમાં તમે જે પણ માનો કે આરટીમાં લાગી જાય તો કોઈ વાંધો નથી, પણ ના લાગે તો કઈ સ્કૂલમાં બાળકને ભણાવશો તે એડમિશન લઈ લેવાનું છે. હું તમને આવું એટલા માટે કહું છું, બની શકે એ સ્કૂલમાં પછી એડમિશન ફૂલ થઈ જાય, તમને ત્યાં પણ એડમિશન ના મળે. અને સ્કૂલને એક ભલામણ કરી રાખવાની છે કે મેં મારા બાળકનું આરટીનું ફોર્મ ભરેલું છે, જો મારા બાળકને આરટીમાં એડમિશન લાગી જાય તો હું ચેન્જ કરી લઈ, નકર હું તમારી સ્કૂલમાં જ તે એમને કન્ટિન્યુઅસ ભણાવી, તો સ્કૂલે તમને પરમિશન આપી દેશે. તો એડમિશન લઈ લેજો તમારા બાળકનું કોઈ ને કોઈ સ્કૂલનું. તો આ માહિતી તમને ગમે તો મેં તમને કીધું એ રીતે આરટી રિલેટેડ અને એજ્યુકેશન રિલેટેડ ઇન્ફોર્મેશન આપણે આપણી જે ફેસબુક એકાઉન્ટ અને જે યુટ્યુબ ચેનલ છે એની ઉપર મૂકતા હોય છે. તો ખાસ આપણા ફેસબુક પેજને ફોલો કરી લેજો અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. જય હિન્દ.